ધંધુકામાંથી ગઈકાલે જે આખી ઘટના સામે આવી અને આ ઘટના બાદ હાલ ક્યાંક ને ક્યાંક પરિવારમાં દુઃખનો માહોલ છે. આ તમામ ચર્ચાઓ પણ અનેક થઈ રહી છે ને આજે આપણે એમના સ્વજનો સાથે જ આખી ઘટનાને લઈને વાત કરીશું. આપણી સાથે એમના જે સ્વજનો છે, એમના ભાઈ છે, જોડાયા છે. સૌપ્રથમ તો આખી જે બાબત સામે આવી ખૂબ જ દુઃખદ ઘટના છે. આખી બાબતને લઈને શું કહેવા માંગશું? મારું તો એક જ કહેવાનું છે કે મારો ભાઈ અહીંયા બેંક ઉપર કે માથાકૂટ થઈ આની સીધી છરી મારી અને મારા ઘરનું મોભ ભાંગી ગયો છે એનું, અને અમને ન્યાય મળે બસ. બરાબર છે, બીજું હું શું કહેવાનું છું તમને. આખી ઘટના સામે આવી, આના પહેલા પણ આ વિસ્તારમાંથી આવી ઘટના સામે આવી ચૂકી છે. આ બનાવો જે સતત બની રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તો આ ઘટનામાં કોઈ પણ બાબત હોય, પરંતુ જે સમાજના યુવકો છે અને ખાસ કરીને એવા યુવકો કે જેઓ એવું કહી શકાય કે ઘરનો આખો એક મોભી હોય, કે જેઓ ઘર સંભાળતા હોય આખું, અને જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય તો એક પરિવારને આની અંદર કેટલું દુઃખ થાય છે. અને ખાસ કરીને પરિવારમાંથી જો પરિવારનો મોભી આવી રીતે જતો રહે તો શું અસર થાય છે પરિવાર પર? પરિવારનો જે મોભી વયો જાય એટલે જે બધી રીતે તકલીફ પડે, કમાવાની છે, રહેવાની, બધી આખું પરિવાર જ ભાંગી પડે છે આનાથી. તો પરિવારને ન્યાય મળવો જોઈએ અને ન્યાય સિવાય અવારનવાર આવા ટાર્ગેટ કરાવે છે કે આવા પરિવારમાં તો આ લોકોનું અવારનવાર આવો, આ 5મો બનાવ આવો છે. તો પણ સરકારને પણ અપીલ છે કે આની પર પગલાં લેવા જોઈએ અને આને કાયદેસર સખ્તમાં સખ્ત થવી જોઈએ, અને જે આની કોઈ દૂષણો છે એને પણ પકડવા જોઈએ જે કહેવાની. એક છેલ્લો પ્રશ્ન મારો રહેશે. આખી ઘટનામાં એમના ભાઈ તરીકે તમારી શું સરકાર પાસે અને તંત્ર પાસે માંગ છે કે કેવી કડક કાર્યવાહી થાય? કડકમાં કડક સજા મળવી જોઈએ એવી મારી એક માંગ છે સરકાર પાસે. અને પોલીસ પરિવાર તરફથી તો તપાસ ચાલે છે અને સારી રીતે પોલીસ તો કરી છે, કોઓપરેટ કરે જ છે અમને, અને હું પણ એક પોલીસ પરિવારમાંથી જ છું. પરિવારના અહીંયા અન્ય સભ્યો પણ છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જી, તમે પણ જે ધર્મેશભાઈ છે, જે આખી ઘટના ઘટી, એને લઈને શું કહેવા માંગશો? હું આપના ચેનલના માધ્યમથી ખાલી એક જ વસ્તુ કહેવા માંગુ છું કે માનનીય ગૃહમંત્રી સ્વયં પોતે આવી આ પરિવારની વેદના જોવે, કેમ કે વારંવાર આ ધંધુકા વિસ્તારની અંદર વારંવાર આ રીતની ઘટના બનતી હોય છે. તો હું બસ એક જ સવાલ કરું છું આપને કે માનનીય હર્ષ સંઘવી સાહેબ અહીંયા આવી રોલ મોડલ કે બને યોગી આદિત્યનાથ જેમ, અને એને તત્કાલ ધોરણે આરોપીઓને એમની ભાષામાં જવાબ આપવામાં આવે. આપે વાત કરી કાયદા અને વ્યવસ્થાની. આના પહેલા પણ આવી એક ઘટના વિસ્તારમાંથી આવી ચૂકી છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પોતે આવ્યા હતા, જેમની 20 દિવસની દીકરી છે. આજે કિશનભાઈ ભરવાડ જે છે એના આરોપી પાછળ જ રહે છે, 20 ફૂટ પાછળ જ છે એમનું ઘર. એ વખતે બી આ સાહેબ આવ્યા હતા, હજી સુધી એની બી કોઈ કાર્યવાહી નથી, અંદર છે. એટલે એક છેલ્લો પ્રશ્ન રહેશે, આખરે આખી ઘટનામાં શું માંગ છે તંત્ર પાસે, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પાસે? પોલીસ પ્રશાસન પૂરેપૂરો સપોર્ટ છે. બસ માનનીય હર્ષ સંઘવી સાહેબને એક વખત અહીંયા વિઝિટ કરવા આવવું જોઈએ, આ પરિવારનું દુઃખ એમને જોવું જોઈએ. જેવી રીતે આપણે અહીંયા પરિવારના લોકોને પણ સાંભળ્યા, અને આખી ઘટનામાં માંગ જે પરિવારના લોકો કરી રહ્યા છે, અમે પણ નિર્ભય ન્યૂઝ તરફથી એ જ માંગ કરી રહ્યા છે કે આખી ઘટના કોઈ પણ હોય, એક યુવકની હત્યા થઈ છે અને એમને ન્યાય મળે.